યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક, યુવાનોના આદર્શ, વિસાવદરના ધારાસભ્ય અને ખાસ કરીને કહીશ કે મારા પોતાના માર્ગદર્શક, જ્યારે પણ મને સમસ્યાઓ આવે, તકલીફો આવે, ત્યારે મારો પહેલો ફોન જો કોઈને જાતો હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયાને જાય. એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે સ્વાગત કરીએ. સાથોસાથ મંચ ઉપર બિરાજમાન કાંતિભાઈ સતાસિયા સાહેબ, હસમુખભાઈ દોમડિયા સાહેબ, રાજેન્દ્રભાઈ, નિકુંજભાઈ, વનરાજભાઈ, રાહુલભાઈ, તમામ નામી અનામી આમ આદમી પાર્ટીના અને દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના આગેવાનો અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ તમામનું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આ સભામાં સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવાના છે. એમની તબિયત પણ સારી નથી, છતાં પણ વિસાવદરમાં એટલું કામ હોય, આખા ગુજરાતમાં એટલું કામ હોય, છતાં પણ આપણી પીડા સાંભળવા માટે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત થયા છે, ત્યારે હું વિશેષ વાતો નહીં કરું, પરંતુ ચોક્કસપણે એટલું જરૂરથી કહીશ કે જ્યારે હું રસ્તામાં આવતો હતો ત્યારે અમારા વીર માનધાતા સંગઠનના ગોવિંદભાઈ અને તમામ કાર્યકર્તાઓએ મને કીધું કે જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે અનેક જાતના પ્રેશરો આપવામાં આવ્યા. પોલીસે ડરાવવાના, ધમકાવવાના પ્રયત્ન કર્યા. આ ભાજપના ભ્રષ્ટ નેતાઓએ ડરાવવાના અને ધમકાવવાના પ્રયત્ન કર્યા. પરંતુ આજની આ જાહેર સભામાં, આ મીડિયાની વચ્ચે, આપ સૌની સમક્ષમાં હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ હવે મહુવા પણ તમને મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે. આવનારી 2027 ની વિધાનસભામાં મહુવાના લોકો પણ વિસાવદર વાળી કરવાના છે. બોલો, કરવી છે કે નહીં? મને ખબર પડી કે કટનો પ્રશ્ન છે, ઓવરબ્રિજનો પ્રશ્ન છે, કરવું હોય તો બધું થઈ શકે એમ છે, પરંતુ આ 20 થી 25 ગામના લોકો જે વર્ષોથી પીડાઈ રહ્યા છે, 20 થી 25 નિર્દોષ લોકો મૃત્યુને ઘાટ ઉતર્યા છે, ત્યારે આપના દીકરા તરીકે, આપના નાના ભાઈ તરીકે આપ સૌને કહેવા માટે આવ્યો છું કે એક્સિડન્ટમાં મરવું કરતા એકવાર મર્દાનગીથી આંદોલન કરીને મરી જવું હારું. મિત્રો, આપ સૌના સાથ સહકારથી આના પહેલા પણ આંદોલનો કર્યા. હમણાં કાંતિભાઈએ વાત કરી કે ભૂખ હડતાલ કરવી હોય તો હું તમારી સાથે છું, પરંતુ ભૂખ્યા નહીં, પરંતુ પેટ ભરીને આ લોકોને પાડી દેવાની જરૂર છે. મિત્રો, આપણે સૌએ સાથે મળીને જ્યાં કંઈ પણ રજૂઆત કરવી પડે ત્યાં પણ આપણે કરીશું. ગોપાલભાઈની સમક્ષ અનેક આંદોલનો થયા, અનેક રજૂઆતો થઈ અને સરકારને કામ કરવા પડ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ સારા રોડ રસ્તા માટે, સલામતી માટે, સુરક્ષા માટે, છતાં પણ આ 20-25 ગામનો જે પ્રશ્ન છે આ લોકો હલ નથી કરી શકતા. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે કે ખેડૂતોના જ્યારે ટાવરના પ્રશ્ન હોય, ગેસની પાઇપલાઇનના પ્રશ્ન હોય, મેં સ્થળ ઉપર જઈને ખાડાઓ પણ બુર્યા છે,
પાઇપલાઇનો ખેતરમાંથી બહાર પણ કઢાવી છે, જેસીબી પણ બહાર કઢાવ્યા છે, પોલીસને પણ બહાર તગડી છે, ત્યારે હું મીડિયાના સમક્ષ આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે જો આવનારા દિવસોમાં આ કટનો પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા અને બ્રિજરાજ સોલંકી સાથે આવીને અમે જાતે આ કટ પાડી દેશું અને કોઈની તાકાત નહીં હોય કે અમને રોકી શકે, કોઈની તાકાત નહીં હોય કે અમને રોકી શકે, કારણ કે આ જીવન અને મરણનો પ્રશ્ન છે મિત્રો. આપણે સવે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે, એક થવાનો સમય આવી ગયો છે, અંધભક્તિમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. હું વારંવાર કહું છું કે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મંદિર મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરે, હિન્દુ મુસ્લિમની વાત કરીને આપણને ભ્રમિત કરે, કબ્રસ્તાન સ્મશાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, પાકિસ્તાન બાંગ્લાદેશની વાત કરીને આપણને ભ્રમિત કરે. પરંતુ હમણાં આપણે સવે જોયું કે જે રીતના ભાવનગરની અંદર આ દેશી કેમિકલ યુક્ત લઠ્ઠાકાંડના કારણે નિર્દોષ હિન્દુના 13 જેટલા યુવાનો મોતને ઘાટ ઉતર્યા છે, એ હિન્દુ સમાજના લોકો છે. માત્ર ને માત્ર ડિવાઇડ એન્ડ રૂલની વાત, વિભાજન કરો અને રાજ કરો. પરંતુ મેં હર હંમેશ કીધું છે કે આપણે સવે એક થવાની જરૂર છે. નાત જાત ભેદ ભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે આપણા બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર છે. અહીં અનેક વડીલો બેઠા છે, અનેક સરપંચશ્રીઓ બેઠા છે, જેમણે આપણા ગામને સમૃદ્ધ કરવા માટે ખૂબ પરિશ્રમ કર્યો, ખૂબ મહેનત કરી. હું યુવાનોને કહેવા માંગુ છું કે આપણે વડીલોની સલાહ લઈને આપણા વડીલોના માર્ગદર્શન નીચે ચાલવાનું છે. યુવાનોએ એક થવાની જરૂર છે. આજે મહુવાની અંદર રત્ન કલાકારો આંદોલન કરી રહ્યા છે. રત્ન કલાકારો એક થયા અને જે જાગૃતતા સોશિયલ મીડિયાની અંદર આવી, એ જાગૃતતાના કારણે દિલ્હીના જંતર મંતર ખાતે જે યુવાનો ભેગા થયા અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, ત્યારે હું આપને કહેવા માટે આવ્યો છું કે જો આપણો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આવનારા દિવસોમાં આપણે નીતિન ગડકરીનું પણ રાજીનામું માંગવાનું છે. આવનારા દિવસોમાં આપણે સૌએ સાથે મળીને આપણા હક અધિકાર અને ન્યાયની લડાઈ લડવાની છે. હું હર હંમેશ કહું છું કે માંગવાથી માત્ર ભીખ મળે છે. જો હક અને અધિકાર જોતો હોય તો સામેવાળાની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર છીનવવો પણ આપણે પડશે મિત્રો. ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અનેકો કેસ થયા, જેલમાં નાખ્યા. તમે જોયું કે જે રીતના વિસાવદરની અંદર આખી ભારતીય જનતા પાર્ટીની ફોજ ત્યાં ઉતરી, હજારો કરોડો રૂપિયા વેચ્યા, દારૂ પીવડાવ્યો, ગુંડાઓને ઉતાર્યા, બુટલેગરોને ઉતાર્યા, માફિયાઓને ઉતાર્યા, પોલીસને કામે લગાડી. તમામે તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી તમામે તમામ માત્ર એક વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આવ્યા. પરંતુ આ ઈ જ આમ આદમી પાર્ટી છે જેના 10-12 જુવાનડાઓએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી. એટલે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. તમે ગુજરાતની અંદર જો સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ખબર હશે કે પોલીસ હોય કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય, એની સામે બુલંદગીથી મર્દાનગીથી કામ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો એ આમ આદમી પાર્ટીના લોકો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે. આપણે સૌએ જાગૃત થવાનું છે, આપણે સૌએ એક થવાનું છે. આ પોલીસના લોકો આપણા યુવાનોને બીવડાવે છે, ડરાવે છે, ધમકાવે છે કે તમે ધ્યાનમાં છો, તમને જોઈ લેશું. ત્યારે એ પોલીસના લોકોને પણ હું કહેવા માંગુ છું કે 2027 આવવાની છે, અમારી સરકાર આવશે ત્યારે તમને પણ જોઈ લેશું અને તમે પણ અમારા ધ્યાનમાં છો. એટલે કોઈ ગુંડાગીરી કે
કરવાની જરૂર નથી. મિત્રો, કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આપણી એકતા આપણી તાકાત છે અને આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને એક થઈને આજે કટનો પ્રશ્ન છે, ઓવરબ્રિજનો પ્રશ્ન છે, જ્યાં ન કરવાનું હોય ત્યાં કરીને બેઠા છે અને જે ગામના લોકોને પ્રશ્ન છે ત્યાં થવા નથી દેતા. ત્યારે હું વિનંતી કરું છું કે બધા લોકોએ એક થવાની જરૂર છે. 20-25 ગામનો આ પ્રશ્ન છે, છતાં પણ અત્યારે હજારોની સંખ્યામાં તમે સૌ ઉપસ્થિત થયા છો. ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યાં કંઈ પણ જરૂર હોય ત્યારે આમ આદમી પાર્ટી તમારી સાથે છે. ગોપાલભાઈ ઇટાલિયા તમારી સાથે છે, બ્રિજરાજભાઈ સોલંકી તમારી સાથે છે. આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરવું પડે તો પણ તમારી સાથે છીએ અને શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર આંદોલન કરવું પડે તો પણ તમારી સાથે છીએ. વિશેષ વાતો નથી કરવી, ઘણો બધો સમય થઈ ગયો છે. ગોપાલભાઈને સાંભળવાના છે ત્યારે અહીંયા બોલાવીને અમારી આગતા સ્વાગતા કરી, બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લો એક આપણે નારો બોલાવવાનો છે. બંને હાથ બધા ઉપર કરો, બંને હાથ ઉપર કરી અને તાળી વગાડીને મને કહેવાનું છે, બોલો લડેંગે લડેંગે. દોસ્તો, ગોપાલભાઈ વિસાવદર થી આવ્યા, હું ભાવનગર થી આવ્યો, એટલે આવો મોડો હોકારો અમને નહીં હાલે. આ હોકારો ગાંધીનગર સુધી જાવો જોઈશે. બોલો લડેંગે અરે લડેંગે અરે લડેંગે અરે લડેંગે. બોલો ભારત માતા કી ઇન્કલાબ જય જવાન. ખૂબ ખૂબ આભાર. વૈષ્ણવજન તો તેને